જય કહે હનુમંત વિપત્તિ સોઈ જબ હરિભજન સુમિરન ન હોય. હનુમાનજીની દ્રષ્ટિમાં મોટામાં મોટી વિપત્તિ બતાવી છે કે હરિભજન અને સમરણ નથી થતું ની મોટી વિપત્તિ છે. કારણ કે બીજી વિપત્તિ બધી ગૌણ છે, પણ જેને પરમાત્માની જરૂર જ નથી એવા લોકોને હરિભજન સત્સંગ કરવો એ વિપત્તિ દેખાય છે. સંસારનું છે એ વિપત્તિ નથી કરતા, આ વિપત્તિ દેખાય છે. કહે હનુમંત વિપત્તિ સોઈ જબ હરિભજન સુમિરન ન હોય. હવે જેને એની લો છે, એની પ્યાસ છે, એને એ નથી થતું તો એની વિપત્તિ દેખાય છે. વાહ વાહ. કારણ કે આ લૌકિક બાબતમાં ગમે એટલું ધન મેળવી લઈએ, ગમે એવી સત્તા પ્રાપ્ત કરી લઈએ, ગમે એવી વાહવાહી મેળવી લઈએ, હા આવા કેટલાય વ્યા ગયા. હાલી હાલી. મોટા મોટા ચક્રવર્તી સમ્રાટના મહેલો અટાણે ભૂત બગલાની જેમ ખંડેર થઈને પડ્યા. એના હાડકા કે રાખે જે ગોઈતી જડતી નથી. હા પણ જે ભજન કરી ગયા જે મહાપુરુષો અમર થઈ ગયા છે. વાહ. કારણ કે ડૉક્ટરની ગમે એવી માસ્ટર ડિગ્રી મેળવીને માણસ ડૉક્ટર થયો હોય એ જ્યારે મૃત્યુ પામે તો બીજા જન્મમાં એને બાલ મંદિરમાંથી એકડે એકથી જ કરવું પડે. હા ગમે એવો મોટો વકીલ હોય, હા ગમે એવો મોટો વૈજ્ઞાનિક હોય, પણ એ શરીર છૂટ્યું અને પછી જ્યાં એનો જન્મ થયો કર્મ પ્રમાણે તો ત્યાં એને બાલ મંદિરમાંથી એકડે એકથી જ ચાલુ કરવું પડે. વાહ વાહ. આજ સુધીમાં કોઈ પૂર્વજન્મનો કોઈ ડૉક્ટર હોય, વકીલ હોય, ન્યાયાધીશ હોય, કોઈ વૈજ્ઞાનિક હોય એવું જોવા જાણવામાં ક્યાંય આવ્યું નથી હજી સુધીમાં. કે આ છોકરો તો 18થી જ આને બધી રોગ તપાસી લે છે, આ પૂર્વનો ડૉક્ટર લાગે, એવું બન્યું નથી ક્યાંય. પણ પૂર્વજન્મનો ભક્ત હોય એવા પ્રમાણો પડ્યા શાસ્ત્રોમાં. જનની જળ તો ભક્ત જણ કા દાતા રે એને બીજી એક ફાંકી છે બોલાવી. ઊંચ નીચ કરે ઉતરે ઊંચ નીચ કરે અવતરે રિય સંતનો સંત. ભક્ત બીજ પલટે ભક્ત નહીં, બીજ પલટે યુગ નહીં. જાય અનંત ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે ઊંચ નીચ ઘર અવતરે. આખી રિય સંતના સંતનો સંત સંત. સાહેબ આવે યાદ લેખે મેં વો ઘડી બાકી કે એવું શું કામ કહે છે? જો વચ્ચે બોલો બે મિનિટ. કાંઈ બોલો બોલો હા જો એવું શું કામ કહે છે કે ભક્ત બીજ પલટે નહીં? એવું શું કામ બોલે છે? હે ભૂપેનભાઈ એવું કામ કહે છે? એનું ભજન અગાઉનું એવું. એનું અગાઉનું ભજન છે. બાપા એવું કામ કહે છે? ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે પણ આખિર સંતના સંત. ઈસીકો કઈ રીતે લાગે, કેમ લાગે, કઈ રીતે બને એવું? જયંતિભાઈ નહીં એમ કીધું ને. માડી કીર્તિભાઈ એ એક જ વસ્તુ સાથે આવે છે. ભજન સત્સંગ કીર્તન જે કર્યું હોય ને એ એક જ વસ્તુ સાથે આવે ને એ કાયમ માટે રહીએ છે. એ આત્મામાં એની હારે કાયમ એ જીવમાં કે આત્મામાં એની હારે કાયમ માટે રહીએ છે એટલે એ પલટતું નથી. જો ગુરુ કૃપાથી બોલું ને, તમે સદગુરુના ચરણમાં જાઓ ને, હું મારી વાત ગુરુ કૃપાથી કરું ને હું ગેરંટી આપું ગુરુ કૃપાથી. કારણ કે કૃષ્ણ આજે આપણે 1 2 3 4 5 6 7 8 9 10 જણા છીએ ગુરુ કૃપાથી, બરોબર? તો બધાયને શરીર તો 5 તત્વ જ નું કે 6 તત્વનું, તો શરીર તો બધા એક જ છે ને. તો એમાં ગુરુ છે ને, ગુરુ એ જો કુંભાર હોય ને, કુંભાર એ અંદરથી ઘડતો હોય, બહાર ઠાપરી મારતો હોય.
એમ ગુરુ છે ને આપણી અંદર ઘડતર કરે છે. હવે અંતર્ગતિમાં જે ઘડે છે ને, અંતર્ગતિમાં જે ગુરુ ઘડે છે ને, ઈ એટલે એમ કહેવાય છે કે ભક્ત બીજ પલટે નહીં. એ ગુરુનું ઘડેલું છે. જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, રે સંતના સંત. કારણ કે એની અંદર, એની અંતર્ગતિમાં સદગુરુ મહારાજ એવા લક્ષણ નાખી દીધા છે. લક્ષણ ખાલી નાખ્યા નથી, પણ એને ગળી દીધું છે. આપી મારી ગાયરું દઈ દઈને મારા એમ કેવા ગાયરું વાળા બાપુ, પણ ગાયરું વાળા બાપુ એ કેવડું ઊંચું કામ કર્યું. હરિભક્તો બિચારવા કઠિન છે રે, એની રેણી જગત થકી ભિન્ન છે રે. બાહ્ય દ્રષ્ટિ દેખાય વિષય રાગની રે, એના અંતરે ખુમારી ભરી ત્યાગની રે. બાહ્ય રાગી ભીતરમાં ભજન છે રે, એ તો ચીચરે બાંધેલું રતન છે. રહે પાસે છતાંય સૌ અંત અંત છે છે રે, એનો પોનિત પ્રભુથી સંબંધ છે રે. રે. એટલે ગોરધનભાઈ કીધું એ બાજુ પાછા આપણા વયા જાય. હા બોલો. એટલે ભજન સત્સંગ કે કાંઈ કમાઈ કરેલી છે ને એ પૂર્વજન્મમાં પણ સાથ આપવા વાળી છે. પણ એમાં વિશ્વાસ બહુ ઓછા લોકોને આવે છે. કારણ કે લૌકિક ફાયદો નજર સામે બતાય, આ ફાયદો નજર સામે દેખાતો નથી. નજર સામે દેખાય એમાં લાખોની પલટન હશે એમ, પણ આમાં નજર સામે દેખાતું નથી એટલે બહુ ઓછા લોકોને વિશ્વાસ આનો આવે. ઊંડાણવાળી વસ્તુ છે. અને જેને વિશ્વાસ આવી ગયો છે એ મહાપુરુષો કહે છે કે તમે આ માર્ગે હાલો એમ, પણ એની એવી કાંઈ પુણ્ય હોય તો ડગલા માંડી શકે નહીં. એક ભજનમાં કીધું, હરિ નામ સુદારસ પીજી, પિતા જન્મ મરણ મટી જાય, સુદારસ પીજીએ. હરિ નામ સુધારસ પીજીએ. હરિ એટલે કે વ્યાપક વસ્તુની વાત કરી છે. હરિ વ્યાપક સર્વત્ર સમાન, સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. હમે જાના. હરિ નામ, પણ નામ છે એ વ્યાપક જ છે. હરી अखंड साहेब जी को नाम और सब खंड है, मेरु सुमेर ब्रह्मांड सभी खंड है, अखंड साहेब जी को नाम. હવે એ હરિનામ છે એ જ સુધા એટલે કે અમૃત છે એમ. એટલે મહાપુરુષો કે ઈ તું પી એમ. હરિનામ સુધા રસ પીજીએ, હરી પીતા જન્મ મરણ મટી જાય. વાહ હવે એ જો પીએ તો પછી એને કોઈ જન્મ મરણ રહેતા નથી, હરી નહીં તો જન્મ મરણ ઊભા રહેશે એમ. કારણ કે જે મહાપુરુષોએ હરિનામ સુધારસ પીધો છે એને ભજનવાણી દ્વારા કીધું છે. ધ્રુવને પ્રિયા પિયા, પ્રહલાદને પિયા और पिया रोहिदास, कबीरा पीता छक रहिया और पीवन की आस. राम रस ऐसा है मेरे भाई जाके पिए से अमर हो जाए. હરી હવે જેમ છે એમ પીએ તોય અમર થઈ જાય. જે મહાપુરુષોના આપણે ગુણગાન ગાઈ છીએ, શરીરથી અત્યારે નથી પણ છતાં એના ગુણગાન ગાઈ છીએ. વાહ આપણા ઘરમાં વધીને 1 કે 2 પેઢીના ફોટા હોય બાના બાપુજીના, ત્રીજી ચોથી પેઢીના હોય નહીં, ચોથી પાંચમી પેઢીના નામ નહીં આપણને ખબર ન હોય. કારણ કે એને શાશ્વત તરફ ધ્યાન નહોતું, નાશવંત કમાણીમાં જ જીવન આખું પૂરું કરતા ગયું. એટલે પાછળથી એને કોઈ સંભાળતું નથી એમ. ઘણા એવો અબજોપતિ ખરબોપતિઓના આનાણે નામ નિશાન નથી એમ. એટલે આ રસ એવો છે, હરિનામ સુધા રસ પીજીએ, પીતા જન્મ મરણ મટી જાય.
પછી એને જેમ જેમ પી લીધો એને જન્મ મરણ રહેતા નથી એમ. નહીતર હું દેહ છું, હું શરીર છું, શરીર મારું છે, શરીર મારા માટે છે, એ દેહાદ્યાસ વધારશે એમ. સ્વામી રામસુખદાસે પણ આના ઉપર કીધું છે કે હું શરીર છું, શરીર મારું છે ને શરીર મારા માટે છે. આવું જ્યાં સુધી તમે માનશો ત્યારે કદાચ બ્રહ્માજી આવીને તમને ઉપદેશ કરે, કે ભગવાન શિવ આવીને કરે, કે વિષ્ણુ આવીને કરે, તો પણ તમારું કલ્યાણ નહીં થાય. પણ હું શરીર નથી, શરીર મારું નથી અને શરીર મારા માટે નથી. આ જ્યારે દઢ થશે ને ત્યારે તમારું કલ્યાણ થશે. હવે દેહાદ્યાસ મટાડવા માટે પણ સત્સંગ જરૂરી છે. વાહ વાહ. સત્સંગ વગર દેહાદ્યાસ મટે એમ નથી. હું શરીર બીનું નથી, સત્સંગ વિવેક ન હોય. હું શરીર નથી, શરીર મારું નથી, શરીર મારા માટે નથી. પાકું તો કરી લેવું જ મારે. તમને પાકું જોઈએ તમને. ના ના, પાકું કરવું પડે. હું શરીર નથી, શરીર મારું નથી, શરીર મારા માટે નથી. 10મા દ્વારની એસી થઈ છે. બાપુ આ ગોઠણની એસી થઈ છે. હા એવું. હું શરીર નથી, શરીર મારું નથી, શરીર મારા માટે નથી. પાકું થઈ ગયું, પાકું થઈ ગયું. ભગવાન ઘણીવાર દાખલો દે. પાકું થઈ ગયું. ભગવાન ઘણીવાર દાખલો દે કે કોઈ પણ વ્યક્તિ યારે આપણે કઈ બાજવાનું થાય, માથાકૂટ થાય, તો આપણે એને ઓળખતા હોય યાદ થાય ને. અહીંથી માનો કે આપણે અમદાવાદ કે બોમ્બે ગયા, જ્યાં જેની એને લેવા દેવાય નથી, જે વ્યક્તિને પહેલી વાર મળ્યા આપણે ઓળખતા એની યારે કે આપણે માથાકૂટ જ થાય. જે ઓળખતો હોય એની યારે થાય માથાકૂટ, આપણા સંપર્કમાં હોય. હવે સંતો અને શાસ્ત્રો એમ કહે છે કે તમે શરીર નથી, શરીર તમને ઓળખતું નથી. શરીરથી તો જુદા છીએ આપણે, જેટલા જ્ઞાન લીધું જેને ખબર જ છે એમ કે શરીર તમને ઓળખતું જ નથી એમ. તો ઓળખતું નથી તો તમને એ દુઃખી કેવી રીતે કરે? બેટરી ડાઉન. એટલે એ પ્રમાણ બતાવે છે કે દેહાદ્યાસ છે. હરી હરી. શું જોઈએ છે? હરી હરી. ચાર્જર હા, અહીંયા ભાવનગર પડ્યું છે. જે રીતે લક્ષ્મીનગરનું લાલુ રહ્યું એ પહેલાં જૂનું હતું. બીજું પણ એ છે. તો મારે એ બાજુ એક મારો હાડું ભરી એટલે અવારનવાર કંઈક 4 વ્હીલ લઈને જવાનું થાય. અચાનક એટલું નીચે ગયા, હતું ને કે આપણને એમ લાગે કે હારી આમ ગાડીની અંદર બેઠા હોય તો આમ સહેજે સહેજે ડોકી નીચે જાય. પણ ગાડી હટશે નહીં. અંદર બેઠા જ હોય. તો 50 ફેરે નીકળ્યા હોય, ખબર છે અડેમ નથી, તોય નીચું નવાઈ જાય. નીચું નવાઈ જાય. ગાડી અંદર બેઠા હોય તો હા, બેઠા હોય તેને ઉપર અડી નહીં જાય ને. હવે ગાડીમાં આપણને એવું થાય છે 2, 5, 10 વર્ષ થયા કે 20 વર્ષ થયા ગાડી લીધી હોય, હા. તો આ શરીરમાં તો કેટલું દઢ થઈ ગયું હોય, ઓહો. દેહાદ્યાસ છોડવો હોય તો કેટલો બધો અઘરું કેટલો છે. અઘરો પડે. એના માટે કેટલો અભ્યાસ જોઈએ. મુનિ સાધુ શ્રી વશિષ્ઠજી મહારાજ છોકરો બાજુ બેઠો છે ને કે બેટરી ઉતરી ગયેલા છે. હવે હાલે નો ચાર્જિંગ કરો તો હાલશે. ના ના, ધ્યાન રાખજો. પીનના અડીનો થતા હું ચાલુ કરીને બેઠો છું. બોલો બોલો. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी દીર્ઘકાળના સંસ્કારો દીર્ઘકાળના અભ્યાસ વિના નષ્ટ થતા નથી. કારણ કે ઓનો દેહાદ્યાસનું બળ એટલું બધું વધી ગયું છે કે આ ઘટાડવા માટે એનો અભ્યાસ જરૂરી છે. કારણ કે સત્સંગથી, ભજનથી, ધ્યાનથી જે દેહાદ્યાસ ધીરે ધીરે ઘટશે. તાત્કાલિક સીધો ઘટી જાય એવું નથી. ન બને ન બને. એટલે તમે કીધું કે આ જે મહાપુરુષો થઈ ગયા અને જિંદગી આખી ભજન સત્સંગ સમરણમાં જ એનો સમય મોટા ભાગનો વિતાવ્યો છે.
કબીરજીએ પણ કીધું ને કે કહેતા હું કે જાત હું કહી બજાવું ઢોલ એક શ્વાસ ચલ જાત હૈ તીન ભવન કે મૂલ. હવે એને ભજન દ્વારા એના શ્વાસની અને સમયની કિંમત થઈ એટલે એને ભજન દ્વારા એની વાણીમાં કીધું કે એક શ્વાસની આટલી બધી કિંમત છે એમ. કારણ કે આપણને શું છે કે એની એ તરફ લો લગ્ની નથી એટલે ધનની કિંમત વિશેષ દેખાય. હમણાં કોક એમ કે તમને ખાલી રાતપાલી કરવાના તમને રાતના 50,000 રૂપિયા મળશે તો માણસોની લાઈનો લાગે. એક રાતમાં 50,000 મળે તો આ મુકાય જ નહીં ને આવો મોકો. કારણ કે ઓલા સમયની કિંમત કરતા ઓની કિંમત વધારે જ દેખાય છે આપણને. કે પૈસા મળતા એમાં આપણે બને એટલો વધુ સમય દ્યો તો કંઈક આપણે બે પાંદડે થાવું તો કોઈક આપણને ઓળખશે, વાહવાહી કરશે આપણી. પણ જે મહાપુરુષો ભજન કરી ગયા એને એના સમયની કિંમત છે. धन तो तुम खर्चना चाहो तभी खर्च होता है लेकिन श्वास तो बिना खर्चे खर्चा जा रहा है. અઠવાડિયે આપણે એક રજા હોય બુધવાર નહીં રવિવાર નહીં તો એમ લાગે કે આજે શ્વાસ નથી ખર્ચવાતો બની એક છે ખર્ચાઈ જાય. તમે ઉતાર્યો જાગો કે સત્સંગમાં જાઓ કે ફિલ્મમાં જાઓ કે ગમે ત્યાં ફરવા જાઓ, શ્વાસ ખર્ચીને માણા વહી ગયેલું સ્વાસ્થ્ય પાછું મળી શકે, વહી ગયેલી વાહવાહી પાછી મળી શકે છે, વહી ગયેલું ધન પાછું મળી શકે છે, પણ વહી ગયેલા શ્વાસ પાછા મળતા નથી. શ્વાસ ખર્ચીને જે કંઈ બનાવ્યું તો છેલ્લે એક બાજુ એક પલ્લામાં એ બધુંય ધન સંપત્તિ મૂકો વાહવાહી સત્તા જે કાંઈ હોય તો એ એક શ્વાસ તમારો વધારી ન દે. એટલી શ્વાસની એટલે કે સમયની કિંમત છે એમ. ગંગા સતીએ પણ કીધું કે જોતરે જોતામાં દિવસો વયા જશે પાનબા 21,600 કાળ થશે. એટલે મહાપુરુષો જાગી ગયા અને એને ખબર પડી ગઈ એટલે એના શ્વાસ મોટે ભાગે પરમાત્માના નામ ભજનમાં જ ખર્ચે છે. એ શાશ્વત કમાણી છે એની. આ તો નાશવંત છે એમ. અને આમાં તો તમે બહુ જાજુ કરો તો બેનો અને દીકરીઓ પણ કોર્ટે ચડે. આપણે આવા દાખલા જોઈએ છીએ. અબજોની મિલકત હોય તો પૈણી ગયેલી છોકરી હોય તો કે આ મા બાપે મિલકત જાજી તો કોર્ટે ચડે મિલકત હાટું. પણ આ એક કમાણી એવી છે કે આમાં ખર્ચ્યું ન ખૂટે વાકો ચોર ન લૂટે દિન દિન બઢત સવાયો પાયોજી મેને રામ રતન ધન પાયો. અને આમાં કદાચ કોઈ લઈ લે તો એનો બેડો પાર થઈ જાય. મહાપુરુષોની કોઈ વાત એના હૃદયમાં ઉતારીને એ પ્રમાણેનું જીવન બનાવી નાખે તો પણ એનો બેડો પાર થઈ જાય. અને એની પાસે એવું શાશ્વત ધન છે કે એ ખૂટે એમ જ નથી. ये पागलों की महफिल है भांजे, यहाँ चतुर आदमी का काम नहीं. તુલસીદાસે પણ એક સાખીમાં કીધું ચતુરાઈ ચૂલ્હે પડી પૂર પડ્યો આચાર, તુલસી હરિ કે ભજન વિના ચારો વર્ણ ચમાર. जाम पर जाम पीने से क्या फायदा, रात बीती सुबह तो उतर जाएगी. तू हरि नाम की प्यालियां पी ले तो तेरी सारी जिंदगी संवर जाएगी. એટલે આ महफिल शराब पिलाई जाती है लेकिन दिल की प्यालियों में हरि नाम रूपी शराब यहाँ पिलाई जाती है वो भी दिल की प्यालियों में. તો કોઈ વળી મોડો આવે કે જલ્દી જાવ ને કે જ્યાં ખતમ થઈ જાય તો હા એમ તો મળે ખરી એને.
એ કે संत के मैं खाने में शराब खत्म तो नहीं हो जाएगी हाँ यार तो कि खत्म नहीं होगी तू चुल्लू भर पिएगा तो तू खुद मैखाना बन जाएगा जरा कम थी तू पीस ने तो तू मैखानु बनी जाए तू ज्યાં જાય ત્યાં હજારો માણસો પીએ वाह वाह અર્જુન બાપા પાસેથી જેને જેને ચૂલું ભર પ્યાલી પીધી છે ચાદરો ઓઢેલા કેટલા લોકોનું કલ્યાણ કર્યું अरे अरे પોતાના આત્માના જ્ઞાનનો આપીને એટલે આ મહાપુરુષો પાસે જે માલ છે ને એ કદાચ કોઈ થોડો ઘણો ચોરી લે તો એનું તો કલ્યાણ થાય પણ એના સગમાં આવેલાનું પણ કલ્યાણ કરી દે પણ એમાં બહુ ઓછા લોકોનો વિશ્વાસ આવે છે રોજ આપણે છાપું ખોલીએ हाँ તો લૂંટફાટના બેંક લૂંટ થઈ हाँ अब ચીલ ઝડપ થઈ हाँ તો મહાપુરુષોનો માલ કોઈ ચોરી ગયું છાપવામાં ગઈ ગયું કે જ્ઞાનમાંથી એક ગણો આટલું 5 કિલો જ્ઞાન લઈને યોગ્ય લૂંટાવા બેઠા પણ કોઈનું લૂંટવું નથી. લૂંટવું નથી अरे પણ જે નથી લૂંટવાનું એ લૂંટે એટલે લૂંટવાનું જે છે જેમાં એનું કલ્યાણ છે 5 વાગે વધારો બહાર પડ્યો કે આંગણ ચોકમાં હોળી નોટ માણે છે એટલે અહીંયા જેટલા આવ્યો તો ત્યાં વયા ગયા અને પછી હવે જાય અહીંયા ધરાવી ગયો છે ઠાર જમી લઈને મયુર બાપુ દે લઈ લેશું અને અહીંયા આવ્યા એટલે કે અમને અહીંયા હોળી નોટ મળી બાપુ તમે શું દેશો નામ 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 આ પાટાપીટી કરી નામ બધા નીચે મારી એની કોઈ જરૂર નથી એની કાંઈ કોઈ જરૂર નથી ઠીક છે પાટાપીટી પાડી લીંબુ હળદર નાખી અને નામ નામ હારો કરી થઈ જાય અરે અરે બોલો બોલો વાહ કૃષ્ણ આવાજ પાડી શું છે નામ સિવાય કઈ છે કાંઈ નામ રે અમારી પાસે અરે, નામ ધનિકો સબસે નિકો નામ વિના કોઈ ઠાપણ ચાલુ હોય દિલમાં વાદર સારી ગુરુજીના વચને ઈગોમાં આવી સોતા નામે અમારી આમ નામ નામ કરી અને ભાગી ગયા બધાય ભાગી ગયા અરે અરે હા. નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત કીર્તિ કેરા કોટડા પાયડા નહીં પણ આ કીર્તિ અરે અરે બોલો બોલો હવે હું બોલું તું બોલો પેલા જયંતિભાઈ રાહ જોવે ને કહે, જયંતિભાઈ બોલવું હોય બોલો બોલો જયંતિભાઈ બોલો બોલો પટા. બોલો 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 બોલ ને ભાઈ બોલ બોલ હાલ. જો ગોરધનભાઈ કહેતા હોય બરાબર 5 થોડીક વાર મળી આવો કહેવાનો પણ જરાક વાર એ જયંતિભાઈ એને બોલશે ને જયંતિભાઈ પ્રશ્ન કરશે ના ના એ પ્રશ્ન નો કરાય પ્રશ્ન નહીં ખબર છે બધી શું પ્રશ્ન કરાય. પ્રશ્ન નહીં તમારે બોલવું છે એની તો વાત બોલ ન કરાય. બોલો બોલો પ્રશ્ન જવાબ નહીં અત્યારે અત્યારે સત્સંગ બોલ તાર બોલવું હોય તો બોલ સત્સંગ કરો બે વાણી